जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, आज हवे आपणे जोवाना छीए द्विपदी वितरणना संदर्भमां मुद्दाओ, जेमां सौथी पहेलो मुद्दो मित्रों आपणी समक्ष छे ए छे द्विविध विकल्पना प्रयोगो। हवे आ शब्दनो प्रयोग घणी बधी जग्याए आपणे कर्या छीए शरूआतमां ज, એટલે પહેલા એ સમજાવવું જરૂરી છે। જે યાદચ્છિક પ્રયોગના પરિણામમાં માત્ર બે જ પરિણામો અથવા બે જ વિકલ્પો હોય, એટલે કે સફળતા અને નિષ્ફળતા। પરીક્ષાની અંદર કાં તો તમે સફળ થાઓ અથવા અસફળ થાઓ। એ સફળતા નિષ્ફળતા, સિક્કો ઉછાળો તો છાપ મળે, અને જો સફળતા ગણીએ તો કાંટો મળે અને નિષ્ફળતા કહેવાય। એટલે જ્યારે બે જ વિકલ્પ શક્ય હોય મિત્રો, ત્યારે એવા પ્રયોગોને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીએ છીએ। તો હવે એના સંદર્ભમાં જ આપણે હવે જે જોવાનું છે એ છે આપણું બર્નૂલી પ્રયત્ન। એના આધારિત જ છે દ્વિપદી વિતરણનું જે સંભાવના વિતરણનું સૂત્ર છે તે। હવે બર્નૂલી પ્રયત્નો કોને કહેવામાં આવે છે? તો કોઈ એક દ્વિવિધ વિકલ્પ વાળા, એટલે જ મિત્રો પહેલા અમે દ્વિવિધ વિકલ્પના પ્રયોગોનો અર્થ સમજાવ્યો છે અહીંયા। એટલે જ્યારે એવા વિકલ્પ વાળા યાદચ્છિક પ્રયોગના બે પરિણામો હોય, એકને આપણે સફળતા એસ એટલે કે સક્સેસ કહીએ, અને બીજાને નિષ્ફળતા એફ એટલે કે એને ફેલિયર કહેવાય। એટલે એસ અને એફ વડે રજૂ કરવામાં આવે તો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ જો પુનરાવર્તન કરવામાં આવે, એક જ સમયે એક જ ગાળા દરમિયાન એ જ રીતે પુનરાવર્તન કરવામાં આવે, અને દરેક પ્રયત્નની સફળતાની સંભાવના પીના સંદર્ભમાં કહીએ છીએ 0 અને 1 ની વચ્ચે હોય। આપણને ખબર જ છે સંભાવના 1 થી વધુ ના હોય, 0 થી ઓછી ના હોય, તો આવા પ્રયત્નોને બર્નૂલી પ્રયત્નો કહે છે। એટલે બર્નૂલી પ્રયત્ન એટલે શું? તો દ્વિવિધ વિકલ્પ વાળા યાદચ્છિક પ્રયોગ જેમાં બે જ શક્ય પરિણામ હોય, એવા પરિણામ વાળા પ્રયોગનું ખાસ ધ્યાન રાખજો, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને પ્રયત્નની સંભાવના જે છે 0 અને 1 વચ્ચે હોય, તો તેવા પ્રયોગોને મિત્રો આપણે કહીશું બર્નૂલી પ્રયત્નો। હવે મિત્રો આની વ્યાખ્યા પણ પૂછાયેલી છે જૂના ટાઈમમાં પેપરની અંદર, બોર્ડમાં, અને એના ગુણધર્મો પણ પૂછાય છે। ગુણધર્મોમાં કંઈ નથી, વ્યાખ્યાની અંદરથી જ હોય। દરેક બર્નૂલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે, ખાસ ધ્યાન રાખજો, અચળ સંભાવના અહીંયા જે મળે એ અચળ હશે। બીજું છે પ્રયત્નો હંમેશા પરસ્પર જે છે એ નિરપેક્ષ હોય છે, એટલે એક પરિણામ બીજા પરિણામ પર ક્યારેય આધારિત હોતું નથી। એટલે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા સાથે સંકળાયેલ નથી અથવા આધારિત નથી। એટલે સિક્કો ઉછાળીએ, છાપ મળે આપણને, પછી નેક્સ્ટ વખત બીજી વખત સિક્કો ઉછાળીએ તો છાપના પછી કાંટો મળશે કે છાપ જ મળશે, એ અગાઉના પરિણામ પરથી આપણે કહી શકતા નથી। એટલે અહીંયા કહીએ છીએ બર્નૂલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે। ત્યારબાદ ત્રીજું, આપણને ખ્યાલ રહેશે જ, આ વસ્તુ યાદ રાખીશું જ, કે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિષેધ ઘટના છે। એટલે સફળતાની સંભાવનાને મિત્રો આપણે પી કહીએ, નિષ્ફળતાની સંભાવનાને ક્યુ કહીએ, તો પી વત્તા ક્યુ એનો સરવાળો હંમેશા શું થાય? 1। પરસ્પર નિવારક નિષેધ ઘટનાઓ માટે આપણે બે ઘટનાઓ એ બી માટે આગળ ચેપ્ટર 1 ની અંદર જોઈ જ ગયા છીએ। પીએ વત્તા પીબી ની કિંમત 1 થાય છે, એટલે એના ઉપરથી જ અહીંયા સૂત્ર આપણી સમક્ષ તૈયાર છે કે ક્યુ બરાબર શું થશે? 1 - પી। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે। બર્નૂલી પ્રયત્ન, એના ગુણધર્મો વિભાગ સી ની અંદર ગુણધર્મો પૂછી શકાય છે। ત્યારબાદ હવે જેના માટે આપણે કામગીરી કરી, આ બધા પ્રયત્નો જોયા, બર્નૂલી પ્રયત્ન, દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગ, તો એવો ભાગ એટલે કે આપણું દ્વિપદી સંભાવના વિતરણ। તો મિત્રો દ્વિપદી સંભાવના વિતરણ જે છે એનું સૂત્ર સંભાવના વિતરણનું આપણી સમક્ષ અહીંયા છે। એ પહેલા એની વ્યાખ્યા સંદર્ભમાં માહિતી જે છે એ શરૂઆતની જોઈ લીધી। n બર્નૂલી પ્રયત્નોમાં મળતી સફળતા s, નિષ્ફળતા f હોય, એ શ્રેણીમાં સફળતાની સંખ્યા ખાસ ધ્યાન રાખીશું x વડે રજૂ કરવામાં આવે, તો ત્યારે x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે। એટલે જે ચલના સંદર્ભમાં આપણે સફળતા નિષ્ફળતા જોતા હોઈએ એ ચલને યાદચ્છિક ચલ કહી શકાય। તેની કિંમત હંમેશા શાંત હશે, પરિમિત કિંમત હશે, બરાબર। અને એનું જે સંભાવના વિતરણ છે એ નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થાય। p ઓફ સ્મોલ x જ લખીશું આપણે, ncx સંચય આપણે ભણી ગયા છે, p ની x ઘાત q ની n - x ઘાત। સામાન્ય રીતે સફળતાની સંભાવના આપણે શોધીશું, q એના ઉપરથી જ આપણે ડાયરેક્ટ આ સૂત્ર પરથી 1 - p કરીને શોધીશું। આ જે સંભાવના વિતરણ છે એને દ્વિપદી સંભાવના વિતરણ અથવા દ્વિપદી વિતરણ તરીકે આપણે ઉલ્લેખ કરવાના છીએ। તો મિત્રો સૂત્ર યાદ રાખવાનું છે, થોડી ગણતરી કરી જોઈએ, 2-3 દાખલા આજના સેશનમાં જોવાના છે, એ જોઈ લઈએ, પછી આના સંદર્ભમાં વધુ ખ્યાલ મેળવી શકાશે। એ પહેલા એના ગુણધર્મો પણ અગત્યના છે મિત્રો, વેરી 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 મોસ્ટ આઈએમપી।
મોટા ભાગની પરીક્ષામાં 70% પેપરમાં તમને દ્વિપદી વિતરણના ગુણધર્મો જોવા મળશે જ. કોઈ પણ 6 ગુણધર્મો કહે તો 3 માર્કમાં, કોઈ પણ 4 ગુણધર્મો કહે તો 2 માર્કમાં. વિભાગ ડી સી માં પુનરાવર્તિત રીતે પૂછાયેલું છે. ગુણધર્મોમાં કંઈ નથી. સૌથી પહેલું યાદ રાખીશું, આપણો જે ચલ છે અહીંયા એ અસતત ચલ હશે, એટલે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. તેના મુખ્ય બે પ્રાચલો છે, એટલે n અને p ની કિંમત આપણે શોધી લઈએ તો આપણને બાકીની કિંમતો આરામથી મળી જશે. એટલે પહેલું અસતત વિતરણ, બીજું જે છે એના પ્રાચલ n અને p છે. ત્યારબાદ આ સૂત્ર યાદ રાખીશું, મધ્યક શોધવાનું ઓબ્જેક્ટિવમાં ઘણી જગ્યાએ વપરાશે. તો મધ્યકનું સૂત્ર np છે, જે n પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. મધ્યક એટલે સરેરાશ કહી શકાય, અપેક્ષિત કિંમત પણ કહેવાય, જે આપણે ઓફલાઈન લેક્ચરમાં પણ હું સમજાવી ચૂક્યો છું. એટલે e ઓફ x એ જ આપણો x બાર છે, જેને મ્યુ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે એ વસ્તુ અહીંયા ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ એનું વિચરણ npq છે, અને આપણને ખબર જ છે વિચરણનું વર્ગમૂળ કાઢો તો એને કહેવાય પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન થશે વર્ગમૂળમાં npq. ઓબ્જેક્ટિવની અંદર પણ પૂછાય છે કે મધ્યક અને વિચરણ, દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો ધ્યાન રાખીશું, હંમેશા યાદ રાખવાનું છે મધ્યક એ વિચરણ કરતા મોટો જ હશે, એટલે np નું મૂલ્ય એ આપણા npq ના મૂલ્ય કરતા હંમેશા વધુ જ હશે. મધ્યક એ વિચરણ કરતા મોટો રહેશે, ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમે q શોધવા માંગો તો વિચરણ ભાગ્યા કરી શકો, એટલે એ પણ એકદમ નોર્મલ વસ્તુ છે, બરાબર. ત્યાર પછી છેલ્લા 3 ગુણધર્મો એ પણ ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય છે કે વિષમતા ધન ક્યારે હોય, વિતરણ સંમિત ક્યારે થાય અને વિષમતા ઋણ ક્યારે. તો p સફળતાની સંભાવના 1/2 હોય મિત્રો, તો એ વિતરણ સંમિત આવૃત્તિ વિતરણ હોય છે, વિષમતા 0 થશે. જો લેસ ધેન, આમાં ઊંધું છે મિત્રો, ધ્યાન રાખજો, p જો લેસ ધેન 1/2 હોય, 0.5 કરતા ઓછો હોય તો ધન વિષમ, ગ્રેટર ધેન 1/2 હોય તો એને કહેવાશે ઋણ વિષમ. તો મિત્રો આ જે ગુણધર્મો છે આપણી સમક્ષ 8 ગુણધર્મો, એમાંથી 6 ગુણધર્મો યાદ રાખવામાં યાદ રહી જ જાય એવા છે. છેલ્લા 3 તમે જોડમાં યાદ રાખી શકો છો. ઇક્વલ ટુ 1/2 હોય તો વિષમતા 0 એટલે કે સંમિત, ગ્રેટર ધેન હોય તો ઋણ વિષમ, લેસ ધેન હોય તો ધન વિષમ. એટલે તમારે ગુણધર્મો થોડા વ્યવસ્થિત રીતે યાદ રાખી લો તો તમારા 2 થી 3 માર્ક જે થિયરીમાં વિભાગ સીડી માં જો પૂછી લે તો આપણા આરામથી આપણને મળી શકે છે. તો હવે જઈએ આપણા દાખલા તરફ. પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.2 નો ત્રીજો દાખલો લઈ રહ્યા છીએ આપણે અહીંયા, બરાબર. સૌથી પહેલા મિત્રો આની અંદર આપણે યાદચ્છિક ચલના સંદર્ભમાં ધારણા કરવી પડે અથવા એનો ઉલ્લેખ કરવો પડશે, તો એના ઉપરથી જ આપણને સફળતાની સંભાવના મળશે. હવે અહીંયા પ્રશ્ન જોઈ લઈએ. 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના. હવે અહીંયા સંભાવના જે આપી છે એ તરફ આપણે ધ્યાન નથી આપવાનું મિત્રો, ઘણા દાખલામાં સંભાવના ઊંધી પણ આપશે, જોઈશું એવો પણ દાખલો. પ્રશ્ન કોના સંદર્ભમાં પૂછ્યો છે એ જોઈ લેવાનું. કોઈ એક દિવસ દરમિયાન 1 થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય. હવે ગાડી ભાડે જાય એની જ સંભાવના છે અને પ્રશ્ન પણ એ જ પૂછ્યો છે, તો એ જ આપણી સફળતા થશે. એટલે સૌથી પહેલી વાત આપણે જે કરવાની છે કે આપણે ધારણા કરીશું, ધારો કે ગાડી ભાડે જાય તેને સફળતા ગણતા, બરાબર. ગાડી ભાડે જાય છે એને આપણે સફળતા ગણીએ તો એના ઉપર આધારિત જે સંભાવના આપી છે, બરાબર, એને આપણે સફળતાની સંભાવના કહીશું. માટે ગાડી ભાડે જાય તેની સંભાવના એને આપણે p કહી દઈશું, જે આપણને ઓલરેડી એ લોકોએ આપેલું જ છે, બરાબર, 0.6. હવે p ઉપરથી q આપણને મળી શકશે. q એટલે 1 - p, એટલે કે 1 - 0.6 એટલે કે 0.4. પ્રશ્નની અંદર મુખ્યત્વે સંભાવના જે છે p શોધવા માટે તમારે ચલ પર આધારિત રહેવું પડશે. પ્રશ્નમાં જોવાનું કયું છે. હવે આપણને કુલ કેટલી ગાડીઓ આપેલી છે? 4 ગાડીઓ. એટલે કુલ ગાડીઓની સંખ્યા આપણી સમક્ષ 4 છે, જેને આપણે n કહી દઈશું. એટલે આપણા મૂળ પ્રાચલમાં np મળી ગયા અને p ઉપરથી q મળી ગયો. માટે આપણું સંભાવનાનું સૂત્ર જે છે px બરાબર ncx p⁻x અને q⁻n - x. સૂત્ર આપણી સમક્ષ રેડી થઈ ગયા છે. p of x, n એટલે 4, 4cx, p આપણી સમક્ષ છે 0.6 nex ઘાત
ક્યુ આપણી સમક્ષ છે 0.4, એની n-x એટલે 4 - x ઘાત. તો આપણું આ સંભાવનાનું વિધેય રેડી થઈ ગયું, સંભાવનાનું સૂત્ર તૈયાર થઈ ગયું છે. હવે પ્રશ્નની અંદર જે આપણને પૂછ્યું છે મિત્રો એના તરફ પ્રયાણ કરીએ. બરાબર, પ્રશ્ન આપણને પૂછ્યું છે 1 થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય. પ્રશ્ન તરફ જઈએ. 1 થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના. મિત્રો હવે એના માટે બીજું કંઈ વિચારવાનું નથી. આપણી x ની કિંમત સંભાવનાના સંદર્ભમાં કઈ આપણા ચલની કિંમત x છે એ તમારે 1 થી વધુ કીધું છે એટલે 2, 4 થી ઓછું કીધું છે એટલે 3. એટલે આની અંદર આપણે માત્ર કહેવાનું થશે P2 અને P3, કારણ 1 થી વધારે કીધું છે એટલે 1 ન લઈ શકાય, 4 થી ઓછું કીધું છે એટલે 4 ન લઈ શકાય, એટલે P2 વત્તા P3 આ બંને કિંમતો મિત્રો આપણે શોધવાની રહેશે. બરાબર, હવે સૂત્રની અંદર આપણે બધું મૂકી દઈએ અને થોડું સાદુરૂપ આપવાનું થશે અહીંયા આપણે. તો એ સાદુરૂપના સંદર્ભમાં હવે પહેલા તો x ની જગ્યાએ 2 મૂકી દઈએ આપણે, એટલે 4c2. થોડી કિંમતોનો ઉપયોગ કરવાનો, કેલ્ક્યુલેટર વાપરવું પડશે. 0.4 ની 4 ઓછા 2 ઘાત 2 વાળું થઈ ગયું. એ જ રીતે 4c3 0.6 ની 3 ઘાત 0.4 ની 4 ઓછા 3 ઘાત એટલે 4c2 ની કિંમત 6 થાય. 0.6 નો વર્ગ કરો એટલે 0.36. અહીંયા 0.4 ની 2 ઘાત થશે એટલે 0.16. તમારે ઘાત લખવી હોય તો લખી પણ શકશો. 4c3 એટલે 4 થશે. 0.6 ની 3 ઘાત કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. 0.6 એટલે કે 0.216 થશે અને 0.4 ની 4 ઓછા 3 એટલે 1 ઘાત. તમારે એ સ્ટેપ લખવું હોય તો મેં કીધું એ પ્રમાણે તમે આમાં લખી પણ શકશો, કોઈ વાંધો નથી એમાં. બરાબર, તો હવે આ કિંમતોનો ગુણાકાર કરી દઈએ. 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 0.3456 વત્તા બીજા ભાગની અંદર 4 ગુણ્યા 0.216 ગુણ્યા 0.4 એટલે એ પણ થશે 0.3456. બંનેનો મિત્રો આપણે સરવાળો કરી દઈએ એટલે કે જવાબ આવશે 0.6912. તો મિત્રો અહીંયા જે પ્રશ્ન છે એના અંદર આપણે જે પ્રકારની માહિતી જોઈ, પહેલા આપણને પૂછ્યું હતું નોર્મલ કે 4 ભાડી આપવાની છે, ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 અને પ્રશ્નમાં કીધું હતું 4 થી ઓછી અને 1 થી વધુ ગાડીઓ ભાડે જાય આપ્યું હતું અને એની જ સંભાવના આપી હતી એટલે એને આપણે પહેલા P કહી દીધું. ત્યારબાદ P પરથી Q શોધ્યો, n ની કિંમત, ત્યાર પછી સૂત્ર રેડી કરી દીધું આપણું સંભાવનાનું દ્વિપદી વિતરણનું. ત્યાર પછી જે અર્થઘટન કરવાનું હતું એ મુખ્ય હતું 1 થી વધુ અને 4 થી ઓછી. તો એ કિંમત આપણે એની અંદર જોઈ લીધી અને છેલ્લે આપણને જે છે એ આપણો જવાબ છે એ મળ્યો 0.6912. તો આ જે છે મિત્રો આપણો પહેલો દાખલો થયો બેઝિક, જેની અંદર આપણે પહેલા ધારણા પ્રશ્ન ઉપરથી કરવાની રહે એવો દાખલો જોયો છે. તો હવે આપણે જે નીચે નેક્સ્ટ પ્રશ્નમાં, જેમાં મેં કીધું એ પ્રમાણે કદાચ ઊંધું હોય તો પ્રશ્નની અંદર જે આપ્યું એના આપણે ધારણા કરીશું સફળતા તરીકે. એટલે હવે અહીંયા દાખલા નંબર 4 તરફ પ્રયાણ કરીએ મિત્રો આપણે. તો એના માટે સૌથી પહેલા જુઓ તો એક તાલુકામાં 200 ખેતરો આવેલ છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળે છે. બરાબર, ખારું પાણી. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરોમાંથી, પસંદ તો મિત્રો 5 જ ખેતરો કરવાના છે, સફળતાની સંભાવના શોધવા માટે આ 220 નો ઉપયોગ કરીશું. પણ પ્રશ્ન સૌથી અગત્યનો છે અહીંયા, 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા જે 20 ખેતરો આપ્યા છે ખારા પાણી વાળા આપ્યા છે 200 માંથી, અને આપણને પ્રશ્ન પૂછ્યો છે પાણી ખારું ન મળે. એટલે આપણે અહીંયા બે રીતે થઈ શકે, ખારું પાણી લઈને આખી ગણતરી કરો, છેલ્લે પ્રશ્નને ફેરવી દો, યા પછી આપણી પદ્ધતિ એવી રહેશે કે આપણે ધારણા જ પ્રશ્નમાંથી કરીશું કે ખેતરોમાં ખારું પાણી ન મળે તેને સફળતા ગણતા.
હવે પ્રશ્ન શું છે, તો સંભાવના કઈ રીતે મળશે? આપણી પાસે જે છે પ્રશ્નમાં આ જે આપ્યું છે એ સ્મોલ n કહેવાશે. 5 ખેતરોની પસંદગી કરેલી છે, 200 નહીં આવે, કુલ ખેતરો છે. 220 નો ઉપયોગ આપણે સંભાવના માટે કરીશું. આપણે પાણી ખારું નથી જોઈતું, એટલે હવે અહીંયા એ વાક્યનો ઉલ્લેખ કરવો પડશે. 200 ખેતરોમાંથી 20 ખેતરો ખારા પાણી વાળા છે. સારા નહીં હો, ખારા પાણી વાળા છે. એટલે કે હવે આમાંથી આપણને એટલું તો ખબર પડે ને કે ભાઈ 200 માંથી 20 ખારા હોય તો એ સિવાયના ખારા પાણી નહીં હોય. એટલે કે 200 ખેતરોમાંથી 180 ખેતરો ખારા પાણી વાળા નહીં હોય. માટે સંભાવના કહી દઈએ, સફળતાની સંભાવના, અથવા આપણે સીધું લખીએ તો ખારું પાણી ન હોય તેવા ખેતરોની સંભાવના, કારણ આમાં આપણને એ લોકોએ ખારા પાણીની સંભાવના આપી છે, એવા ખેતરોની સંભાવના, જેને આપણે P કહીશું. કરવાનું શું? 180 અને 200 અનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો. 180 ભાગ્યા 200 કરવાનું આપણે. જરૂર લાગે તો કેલ્ક્યુલેટર વાપરી લેવું, ભૂલ ન કરવી. 0.9 એટલે આમ જોવા જઈએ તો 90% ખેતરો છે મિત્રો એ જે છે મીઠા પાણીવાળા છે, ખારા પાણીવાળા નથી. 10% જ ખારા પાણીવાળા હતા. P મળી ગયો એટલે આપણને Q મળી જશે. Q આપણી સમક્ષ છે 1 - P એટલે 1 - 0.9 એટલે એ થશે 0.1. તો Q મળી ગયો. હવે કુલ પસંદ કરેલા ખેતરો મિત્રો ધ્યાન રાખજો, પસંદ કરેલા ખેતર 5 છે. 200 ના લઈ લેતા, ધ્યાન રાખજો. એટલે કે n બરાબર શું થશે? 5. n ની કિંમત આપણને મળશે 5. n તૈયાર, p તૈયાર, q તૈયાર. હવે આપણું સંભાવનાનું સૂત્ર જે છે એ મૂકી દઈએ. NCx p⁻x q⁻n - x. ત્યારબાદ એમાં આપણે કિંમતો મૂકવાની થશે. તો હવે એની અંદર કિંમત મૂકી દઈએ. p of x, n આપણી સમક્ષ 5 છે, 5 છે, 5cx, p એટલે 0.9 ની x ઘાત, q એટલે 0.1 ની 5 ઓછા x ઘાત. મિત્રો ખાસ જ્યારે પણ તમને તમારું સૂત્ર આપણું મળી જાય ત્યારે એના રીતે મસ્ત બોક્સ બનાવો, મુખ્ય કિંમતોનો બોક્સ બનાવો, હાઇલાઇટ કરો, જેથી પેપર ચેક કરવા વાળાને જેટલી સરળતા રહે એટલું કામ આપણું સરળ. હવે પ્રશ્ન છે 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના શોધો. તો હવે આપણે એ કામ કરી લઈએ. 3 ખેતરો માટે 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના, એટલે એને આપણે કહીશું સિમ્પલી p of 3 એટલે x ની જગ્યાએ 3 મૂકી દઈએ. 0.9 ની 3 ઘાત, 0.1 ની 5 ઓછા 3 ઘાત, 5c3 એટલે 10 થશે. 0.9 ની 3 ઘાત કરી લઈએ, 0. થશે 729, અને અહીંયા 0.1 ની 5 ઓછા 3 એટલે 2 ઘાત થાય એટલે 0.01 થશે. બરાબર. એટલે આપણો જવાબ આની અંદર આપણને મળશે 0.0729. તો મિત્રો આ જે પ્રશ્ન છે એની અંદર આપણને જે માહિતી મળી એમાં આપણે શીખ્યા શું નવું. લાસ્ટ દાખલામાં તો જે કિંમત આપી હતી, જે પ્રશ્ન હતો એની જ સંભાવના આપી હતી. આની અંદર ખારું પાણી મળ્યું છે, સંભાવના પણ નથી આપી, જાતે શોધવી પડે છે, અને પ્રશ્ન ઉલટા સ્વરૂપમાં છે. આપણે એ રીતે યાદ રાખીશું, જે પ્રશ્ન પૂછ્યો એને સફળતા ધારી લો, પછી સંભાવના મૂકી એને પી લઈશું અને એ પ્રમાણે આપણે આ પ્રક્રિયા પૂરી કરીએ છીએ. તો મિત્રો બીજો દાખલો પૂરો થયો. હવે આપણે બાકીના જે મિત્રો હજુ બીજા 2-3 દાખલા આપણે જોવાના છે એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો અત્યાર સુધીનું આ સેશન સુધીનું કામ તૈયાર કરો. લાસ્ટ સેશનની અંદર આપણે દ્વિપદી વિતરણ વાળું આ ચેપ્ટર છે એની પૂર્ણાહુતિ કરીશું. આટલે સુધી રાખીશું મિત્રો. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.